महानगर पालिका के सभी सभासदों के सामने आज विश्वामित्री प्रोजेक्ट को पेश किया गया। दरअसल वडोदरा ने इस बार तकरीबन 3 बार बाढ़ के हालात देखे। बाढ़ के इन हालातों से वडोदरा महानगर पालिका की कामगिरी पर कई सवाल खड़े हुए, लेकिन अगली बार ऐसी बाढ़ की स्थिति का निर्माण ना हो, इसीलिए वडोदरा महानगर पालिका सज्ज है। तब वडोदरा को बाढ़ मुक्त करने केंद्र और राज्य के सहयोग से बाढ़ नियंत्रण और निवारण समिति की रिपोर्ट के बाद पालिका की ओर से 100 दिन का एक्शन प्लान तैयार किया गया है। इस प्लान का प्रेजेंटेशन आज सभी सभासदों के सामने मिली हुई विशेष बैठक में पेश किया गया था। आपको बता दें कि इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। ऑगस्ट महीना में वडोदरा शहर में पूरनी परिस्थिति खास करीने क्लाइमेट चेन्ज અને વધતા જતા શહેરીકરણના લીધે પૂર આવ્યું એવું નિષ્ણાતોનું મંતવ્ય। ખાસ કરીને વાત કરીએ તો એક સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે માનનીય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને વડોદરા શહેરના તમામ ધારાસભ્યો અને સાંસદશ્રીઓની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ધાર વ્યક્ત કર્યો કે વડોદરા શહેર ફરી પૂર ન આવે એ માટે ટૂંકા ગાળા અને લાંબા ગાળાના આયોજન કરવા જોઈએ। એમના માર્ગદર્શન હેઠળ માનનીય શ્રી નવલાવાલાની અધ્યક્ષતામાં એક હાઈ લેવલની કમિટીની રચના કરવામાં આવી, જેમાં પ્રેઝન્ટના મુખ્ય અંશોમાં ખાસ કરીને ટૂંકા ગાળાના આયોજન કે જે આવનારું ચોમાસું આવે પહેલાં વડોદરા નદીમાં પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય અથવા પૂરની તીવ્રતામાં ઘટાડો થાય એ માટેના આયોજનો રજૂ કરવામાં આવ્યા। સૌથી મોટું આયોજન વિશ્વામિત્રી નદીનું ક્લિનિંગ, ડિસિલ્ટિંગ, ડ્રેજિંગ, રિસેક્શનિંગ અને ડિફોરેસ્ટેશન, એટલે નદીના પટમાં આવેલી ઝાડીઓ કટ કરવામાં આવે, જે કાપ આવી ગયો છે, ડેબ્રીસ છે, સીએનડી ડેબ્રીસ છે, તમામ વસ્તુઓને સાફ કરી અને નદીની વહન ક્ષમતામાં અને નદીની કેરિંગ કેપેસિટીમાં વધારો કરવામાં આવે। આ ટોટલ કામ માનનીય કમિશનર સાહેબે 100 દિવસમાં કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો અને એ માટેનું આયોજન પણ કરી નાખ્યું છે। એમાં લગભગ 55 જેટલા રેમ બનાવી અને દર 500 મીટરે આ નદીમાં પોકલેન્ડ જેસીબી ઉતરી શકે, ડમ્પરો આવી જઈ શકે એ પ્રમાણેની પ્રારંભિક તૈયારી કરી દેવામાં આવી છે। જે વિશ્વામિત્રી નદીની કેરિંગ કેપેસિટી 800 ક્યુમેકની હતી એ 1100 ક્યુમેક થવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે। સાથે સાથે જે વિશ્વામિત્રી અને સૂર્ય નદી પર આવેલા 23 જૂના ચેક ડેમો છે એનું નવીનીકરણ કરી અને એને રિપેર કરવામાં આવે। સાથે સાથે આજવા અને પ્રતાપપુરા સરોવરના ઉપરવાસમાં 8 જેટલા નવીન ચેકડેમ બનાવવામાં આવે અને આજવા, પ્રતાપપુરા અને વડોદરાની વચ્ચે નવીન બીજા 4 ચેકડેમ, 23 વત્તા બીજા 4, આમ ટોટલ 35 ચેકડેમો બનાવવાથી જે વિશ્વામિત્રી નદીમાં આજવા અને પ્રતાપપુરા સરોવરમાં જે કેચમેન્ટ એરિયામાંથી પાણી આવે છે એની ઝડપમાં ઘટાડો થશે। ચેકડેમ બનાવવાથી આજુબાજુના વિસ્તારમાં પાણી ફેલાશે અને જે સરકારી જમીનો છે, ખરાબોની જમીનો છે, એમાં પણ નાના નાના ઓક્સબો લેક બનશે, એટલે આખી સિસ્ટમની कैपेसिटी में વધારો થશે, જેથી પૂરની શક્યતામાં ઘટાડો થશે। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।